નમસ્કાર। તો મિત્રો, તારીખ 17/11/2024 સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો મારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, વાત કરીએ આજના ચાંદીના ભાવ વિશે। તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ ₹89.40, 8 ગ્રામ ચાંદી ₹715.20, 10 ગ્રામ ચાંદી 894, 100 ગ્રામ ચાંદી 8,940 અને 1 કિલો ચાંદી ₹89,400 સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને આજે 1 કિલો ચાંદીના ભાવમાં સામાન્ય ₹200નો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ ₹6,934, 8 ગ્રામ સોનાનો ભાવ ₹55,472, 10 ગ્રામ સોનાનો ભાવ ₹69,340 અને 100 ગ્રામ સોનું ₹6,93,400 સુધીની બજાર રહી હતી। તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹1,100નો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે ₹7,564, 8 ગ્રામ સોનાનો ભાવ ₹60,512, 10 ગ્રામ સોનાનો ભાવ ₹75,640 અને 100 ગ્રામ સોનું ₹7,56,400 સુધીની બજાર રહી હતી। તો મિત્રો, ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹1,200નો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 18 કે સોનાના 1 ગ્રામનો ભાવ ₹5,673, 8 ગ્રામ સોનાનો ભાવ ₹45,384, 10 ગ્રામનો ભાવ ₹56,730 અને 100 ગ્રામ સોનું આજે ખાસ કરીને ₹5,67,300 સુધીની બજાર રહી હતી। તો મિત્રો, ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹900નો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આમ જોવા જઈએ તો ઘટાડા તરફી વલણ છે તે સતત જોવા મળી રહ્યું છે। ગઈકાલે સામાન્ય વધારા બાદ ફરી આજે બજારમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, જ્યારે જે ચૂંટણીના પરિણામો આવ્યા છે તે પ્રકારની સ્થિતિ દેખાતી હતી અને તે પ્રકારે બજારમાં જે પ્રકારની તબાહી જોવા મળી છે તેમાં વિવિધ શેર માર્કેટો સહિતના જે પરિબળો છે તેમાં મોટું નુકસાન પણ રોકાણકારોને કરવાનો વારો આવ્યો છે। ત્યારે સોનાની બજારમાં પણ સતત વળતા પાણી જોવા મળી રહ્યા છે, સતત ઘટાડા તરફી માહોલ એક ધારો જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ લગ્ન ગાળાની સિઝન સાથે સાથે ખરીદીને એ પ્રકારનો વેગ હજી સુધી નથી મળી રહ્યો, જેને પરિણામે સોનાની બજારને હાલ કોઈ સપોર્ટ લેવલ નથી મળી રહ્યું હોવાને કારણે ખાસ કરીને આ પ્રકારની ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। જોકે સામાન્ય એવું પણ જે સપોર્ટ લેવલ મળી જશે તો બજારમાં ફરીથી આગે કૂચ પણ કરવાની સંભાવનાઓને ચોક્કસપણે નકારી ના શકાય। એટલે આગામી દિવસોમાં શું સ્થિતિ રહેશે તે માહિતી સતત તમારા સુધી પહોંચાડતા રહેશું। આભાર।